નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ગુજરાતી ભાષાના ખ્યાતનામ પત્રકાર અને લેખક ભવેન કચ્છીની મુલાકાતનો પહેલો મણકો આપે જોયો। ખાસ કરીને તેમના માતા ઉષાબેન કચ્છીએ અનેક પડકારોનો સામનો કર્યો। તેમણે અનેક કઠોર સંજોગોને વેઠ્યા અને પોતાના 3 બાળકોને મોટા કર્યા। એક સ્ત્રીમાં કેટલી હિંમત હોય છે। જ્યારે નબળો સમય આવે ત્યારે સ્ત્રીની અંદરની શક્તિ બહાર આવે છે અને સ્ત્રી કેવી રીતે એક સુંદર જીવન તરફ પોતાના આખા પરિવારને લઈ જાય છે એ પણ આપણને ઉષાબહેનના જીવનમાંથી જોવા મળે છે। ભવેન કચ્છી પણ અહીં સુધી એમને નથી પહોંચ્યા। એમણે પણ ખૂબ મહેનત કરી છે, ખૂબ સ્વાધ્યાય કર્યો છે। એક વખત તો એવું બનેલું કે એકનો એક લેખ એમણે 37 વખત વારંવાર ફરીથી લખ્યો। એ પછી એમના લેખને એક સામયિકમાં પ્રકાશિત થવાની તક મળી હતી। ભવેન કચ્છીએ સાતત્યપૂર્વક લોકનિષ્ઠાથી અને નિસ્બતપૂર્વક શબ્દ સાધના કરી છે, ત્યારે તેમનું આટલું નામ થયું છે। મિત્રો, આવો આ બીજા મણકામાં તેમના જીવન અને કવનની બીજી ઘણી બધી રસપ્રદ બાબતોને આપણે જોઈએ। એટલે વાચક માટેની નિષ્ઠા, તમારી જે ત્યાં તમે જ્યાં ફરજ બજાવો છો એ કંપની માટેની નિષ્ઠા અને શબ્દનિષ્ઠા। મારા 12 પુસ્તકો થયા, જે ઘણા ઓછા છે। મારું નામ નથી આવતું એવું તો મેં કેટલું બધું આપ્યું છે, જેટલું નામ સાથેનું છે। એમની સરસ ભજન છે કે આપ હી ગાવત આપ બજાવત એમ। એટલે તમે પત્રકારત્વમાં આવી ગયો આ રીતે, અને સાથે સાથે માર્કેટિંગ પણ ચાલુ। એ તો ચાલુ, એ નોકરી। હા, એટલે એ રીતે ચાલુ। આમાં પૈસા મળતા હતા? નગણ્ય પૈસા મળતા હતા, નામ જે મને કદાચ હું મારા મેગેઝિન્સ કે એવું ખરીદી શકું એટલું મને મળતું હતું। પણ બાયલાઇન મળતી હતી, પણ એ મને એનો ખૂબ પેલો હતો કે આ મને કેરિયરમાં હું આગળ વધી શકીશ। પણ અંદરનું મારું જે ધ્યેય હતું ને, એ તો ખબર નહીં, એ હતું કે હું રમતથી એકવાર તો એન્ટ્રી પાડીશ જ, બરાબર? તો એની થોડી વાત કરું? બિલકુલ। હા, તો એટલે આ બાજુ મેં આસપાસની અંદર ચાલુ રાખ્યું, બરાબર? શ્રેયાંસભાઈની નજરમાં પણ હું વસી ગયો હતો, કારણ કે એ પણ બપોરના આટા તો મારતા જ હોય ત્યારે જુએ। પછી મારી સ્ટોરી નામ સાથે આવવા માંડી, બંધ બિલોના કામદારની સ્ટોરી। પછી એ વખતે દારૂની જાહેરાતોની અંદર પ્રોક્સી જાહેરાત આવે, એટલે આમ સોડાની જાહેરાત હોય પણ આમ ઇન્ડાયરેક્ટલી મદ્યપાનની જાહેરાત હોય, તો એની સામેનો લેખ હોય, તો એવા બધા લેખો આપું। પછી એ વખતે સ્વામી સદાચારીનું કૌભાંડ બહુ ચાલ્યું હતું। આપણે જેમ અત્યારે બધા કૌભાંડો, એ વખતે સ્વામી સદાચારીનું કૌભાંડ એટલે બહુ મોટે પાયે સદાચારી નામ। હા, એટલે મારું હેડિંગ જ એ હતું, સ્વામી સદાચારી કે દુરાચારી, આ જ હેડિંગ। અને એ પછી બધી સ્ટોરી પણ આપું, કેટલીક ટેબલ સ્ટોરી પણ હોય, કેટલીક બહાર ફરીને મેળવેલી સ્ટોરી હોય। તો એમ એક વખત હું બેઠો હતો અને કડીમાં ONGCમાં આગ લાગી, તો કડી હું ગયો હતો એસટીમાં તરત જ જોવા માટે કે કેવી આગ। હા, પછી મેં લખ્યું એની સાઇડલાઇન બોક્સ, પણ લેખ મુખ્ય મારો ના આવ્યો, મુખ્ય આર્ટિકલ બીજા કોઈનો હતો, પણ બોક્સ આઇટમનું કલ્ચર બહુ હતું એમાં આસપાસમાં, એટલે બોક્સ આઇટમ આવે, એટલે એમાં કોઈ વખત નામ આવે, કોઈ વખત ના આવે, પણ કંઈ પણ હોય તો મારી આવી પહેલી હતી કે હું ત્યાં પહોંચી જાઉં એ રીતે। અને પછી મેઇન સ્ટ્રીમ ગુજરાત સમાચારમાં મારે પગ મૂકવો હતો, અંદરથી ઈચ્છા હતી કે આ રીતે હું કરું। એટલે હું સાંજે ઘણીવાર સાંજે 6 વાગે શ્રેયાંસભાઈને હું કહું કે મારી જોબ આવી રીતે છે, તો હું 6 વાગ્યા પછી અહીંયા આવું? તો કે ના, ચોક્કસ આવો। એટલે 6 થી 9 હું ત્યાં ગુજરાત સમાચારમાં બધું, મને ત્યાં જયવર્ધનભાઈના દીકરાનું નામ રાજુ પટેલ, એ રાજુભાઈ ત્યાં અવસાન નોંધ લખે, ધાર્મિક લખે, રમત જગતના 5-6 ફકરા લખે। એ વખતે રમતનું પાનું નહોતું આવતું, ફકરા લખે। કુમારપાળ જે લખતા એ સમીક્ષા લખતા, અઠવાડિક કે જે તે મેચ વખતે। રોજના રમતના સમાચારોના 3 ફકરા એ રાજુભાઈ લખે। સંદેશમાં જગદીશ બિનીવાલે લખે। જગદીશભાઈ બિનીવાલે AECમાં જોબ કરતા હતા અને સાંજે સંદેશમાં જતા હતા, એ પ્રકારે। તો એ રીતે પછી શ્રેયાંસભાઈ મને એ વખતે દુષ્કાળગ્રસ્ત અમરસિંહ ચૌધરીની સરકાર વખતને દુષ્કાળ જે પડ્યો, તો એ વખતે બધા મેઇન પત્રકારોને તો ફ્રી કરવાનું સેટને પોસાય નહીં, કારણ કે રોજ રોજ કામમાં સ્ટાફ ઓછો થઈ જાય। એ 3 દિવસ માટે બધા દુષ્કાળ વિસ્તારની મુલાકાત લેવા માટે પત્રકારને માહિતી ખાતું લઈ જતું હતું। તો શ્રેયાંસભાઈ મને કીધું કે તમે જશો? એટલે મેં તો આ જઈશ। તો એ વખતે મને એ વખતના જે ગુજરાતના ટોચના પત્રકારો હતા એ બધાની સાથે મેં 3 દિવસ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જે ખાડા પેલા ખોદીને બધાને કામ આપતા હતા, અને ગરીબોને અંતરિયાળમાં ને એ બધે અમે ફર્યા। એવી બધી શ્રેયાંસભાઈ મને
નાની મોટી તક આપવા માંડી. પ્રેસ કોન્ફરન્સમાં કે જે હાજરી પુરાવો મહત્ત્વની હોય પણ ના જાવ તો જ ચાલે એવી પ્રેસ કોન્ફરન્સમાં મને મોકલતા. લાભુ કાકા એ ચીફ રિપોર્ટર, પણ એ વખતે ગુજરાત સમાચારની અંદર રિપોર્ટિંગની અંદર બધા દબદબાવાળા સ્ટાર હતા. દેવેન્દ્ર પટેલ સ્ટાર એટલે રોજ એની બોક્સ આઇટમ નામ હોય કે નહીં કે નામ નહીં એ પડી હોય એટલે બીજું પછી કાંઈ નહીં. પછી ચંદ્રસિંહ ઠાકોર, પછી અત્યારે જે હિમાંશુ ઉપાધ્યાય માહિતી ખાતામાં છે ને એમના ફાધર ચંદ્રકાંત ઉપાધ્યાય એ પણ બહુ જબરજસ્ત સિનિયર ગવર્મેન્ટ, એટલે ત્યાં એ પેલું કરે. પછી આ રવિન્દ્રભાઈ સ્ટોલવર્ટ્સ ઓફ જર્નાલિસ્ટ સિનિયર છે, અત્યારે તો એવી હવે ટીમ જ નથી રહી. એ બધા વચ્ચે મારે તો કંઈ પેલું હતું જ નહીં, અને હું લખીને આપું બોક્સ આઇટમો બધી. દેવેન્દ્ર પટેલ બનવાની પણ મારી મહેજ છે કે એના જે હું પણ લખી શકું, તો એ પણ પાછું આપું. તો એટલે પહેલા કુમારપાળ દેસાઈ બનવું, કુમારપાળ દેસાઈ બન્યો, પછી દેવેન્દ્ર પટેલ. બંને બધા જે ફેસિનેટિંગ હોય ને જે આમ એ બંને આમ આકર્ષતા કે હું આના જેવું ફ્લેર કરું એમ એ રીતે. તો આપણે એ વાત કરતા હતા કે મારા મનમાં એમ હતું કે ગુજરાત સમાચારની અંદર મેઇન સ્ટ્રીમ જર્નાલિઝમમાં આવી જવું. એટલે પણ મેં કહ્યું એમ કે એ વખતે બધા સ્ટોલવર્ટ્સ જેવા પત્રકારો રિપોર્ટરો હતા કે શ્રેયાંશભાઈ મને આવી બધી સરસ તક આપીને મને તૈયાર કરતા હતા, ઘડતર કરતા હતા. એટલે કુમારપાળ દેસાઈનું મેં તમને કીધું એમ બાળ વયે, કિશોર વયે અને એમ પછી પણ છેક સુધી એમ હતું કે રમતનું પેલું કરું, પણ ત્યાં દરવાજો એટલો બધો બંધ હતો એટલે મારી બીજી પ્રતિભા હતી એનો બહાર લાવ્યો અને બીજી પેલા ક્ષેત્રમાં. અને સાથે સાથે મારે શ્રેયાંશભાઈને એ બતાવવું હતું કે હું બધું કરી શકું છું, મારી પાસે ક્ષમતા છે. હું આસપાસમાં જેમ મેં તમને કીધું એમ આમાં રમતમાં એ કરી શકું છું, આમાં પણ. એટલે એવું નહીં કે દેવેન્દ્ર પટેલને રિપ્લેસ કરવા માટે, પણ દેવેન્દ્ર પટેલ એ વખતે વધુ વંચાતા, વધુ જોવાતા એની બોક્સ આઇટમને બધું. તો મને એમ થાય કે હું આવું કરું છું, મને ગમે છે એટલે હું મસ્ત સ્ટોરી મૂકતો. ફરી હું તમને કહું કે હું દેવેન્દ્ર પટેલ જેવો લખતો જ નહીં, પણ એના જેવું એના જે ફોર્મેટ હોય એમાં હું ગાંડી ગેલી ભાષામાં પણ તમારી સજ્જતા હતી કે તમે એવું કરી શકો. બસ એ રીતે બસ મૂળ વાત એ બસ એમ કે આવું તો હું રમેશ પણ કરી કન્નાની જેમ એમ કે વિડીયો ચાલુ કરું પણ એની જે એ મારી પ્રેરણા બની શકે, પણ મારો એવો આશય નહીં કે એની ક્વોલિટી એના જેવી મારી ના પણ હોય, પણ રોજ હું મૂકું ખરો એમ એ રીતે. તો આ પ્રકારની એક મારી પહેલાંથી. પછી રાજુભાઈ પટેલ જે જયોદનભાઈના સન છે કે જે રમત જગતનું બધું સંભાળતા હતા, નાના નાના ફકરા જે ડેઇલી સમાચાર જેમાં કુમારપાળ હતા જ નહીં એ સેક્શનમાં, તો એ ડેઇલીની અંદર રાજુભાઈ અમેરિકા જવાનું થયું. એટલે મેં શ્રેયાંશભાઈને કહ્યું કે શ્રેયાંશભાઈ આ હવે હું વાત કરું છું લગભગ 87માં આવ્યા છીએ આપણે, પછી હું આસપાસની બધી થોડી વાત કરી 87 પછી ફાસ્ટ આપણે જમ્પ કરશું. તો શ્રેયાંશભાઈ કે હા ચોક્કસ રાજુભાઈ જાય પછી તમે. એ પણ મારા બધા આનંદની વાત હતી કે અવસાન નોંધ મારે સંભાળવા મળશે, ધર્મલાભ છે આજના અમદાવાદની સમાચારને 4-5 ફકરા રમતના, બરાબર. તો રમતને મહત્ત્વ નહોતું મળતું જરાય, મને બધું જાણતો હતો એ પ્રમાણે મળવું જોઈતું હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને બધાની જેમ. તો રાજુભાઈ અમેરિકા ગયા, આગલા દિવસે 2 દિવસ પહેલાં મેં બાય બાય કર્યું ગયા, અને 2 દિવસ પછી મને તો રોમાંચ કે હવે ગુજરાત સમાચારની અંદર હું ડેઇલી સેક્શનમાં ટેબલ મારું થયું. તો માર્કેટિંગમાંથી આવ્યો સીધો ગુજરાત સમાચાર ગયો, તો જગદીશ બિનીવાલે ત્યાં બેઠા હતા. એટલે હું એકદમ નિરાશ થઈ ગયો, કાંઈક તો અનુભવી નામ. પણ શ્રેયાંશભાઈના મનમાં કેવું કડવાશ નહોતી. હું શ્રેયાંશભાઈને સીધો મળવા ગયો કે શ્રેયાંશભાઈ હું તમે કીધું તો એમ કામ કરવા આવ્યો છું, તો પણ અહીંયા તો જગદીશ બિનીવાલે બેઠા છે. તો મને કે ના તમારે તો કામ કરવાનું જ છે, તમે તો હજી યંગ છો, યુવા છો, તો જગદીશ બિનીવાલે આટલા અનુભવી છે, તમે બંને જણા સાથે મળીને કામ કરો અને એના હાથ નીચે તૈયાર થાવ તમે. એમાં કે ખોટું નહોતું, એમની ભાવના બહુ સારી હતી, પણ મને એવું લાગ્યું કે ના હું ઇન્ડિપેન્ડન્ટ મારે તક છે ને કરું છું. હવે એ વખતે નિયમિત રીતે આવતા જતા હોવાને કારણે મારા મનમાં ખબર નહીં એવો વિચાર આવ્યો કે હું સંદેશમાં જગદીશ બિનીવાલે અહીંયા છે તો હું સંદેશ જાઉં. એટલે બીજે દિવસે સવારે માર્કેટિંગની થોડી ઘણી હાજરી પુરાવી, સીધો હું 12 વાગે સંદેશમાં ગયો. કોઈ કે ચિમન શેઠને મળ્યો. તો ચિમનભાઈ આસપાસના બધા લેખો લઈને ગયો હતો, પછી શ્રીના લેખો ને બધું ફાઇલ બતાવી કે ચિમનભાઈ આમ ચીરૂટ બીરૂટ ને આમ ઠાઠ બધો એનો હતો. અને મને કે અચ્છા આસપાસમાં લખ્યું આમ કેમ અહીંયા આવે. મેં કીધું કે એક ભાઈ બેઠા હતા એની પાસે આમ સામે, જેનો હું ફેસ નહોતો જોઈ શકતો. પછી વાત કર્યું ને આગળ, તો મને બેને કહ્યું કે મારે જ ગુજરાત સમાચારની અંદર રમત જગતની ડેઇલી પેલી ચાલુ કરવાની હતી, અને પણ ત્યાં જગદીશ બિનીવાલે
સંદેશમાંથી ત્યાં જોડાઈ ગયા છે. એટલે એને ખબર જ નહોતી, કારણ કે એ વખતે કોઈને કહ્યા વગર જ બધા જોડાઈ જતા, કારણ કે બાકી તો સેટ પાછા અટકાવી દે. એટલે જગદીશ બિનીવાલે ત્યાં જ ગયા ગુજરાત સમાચારમાં આગલા દિવસે રાત્રે, એને ખબર નહોતી. એટલે એ કે બિનીવાલે ત્યાં ગયો છે, મેં તો હા મેં કાલે જોયા છે એમને. અચ્છા. પછી ભવેન કચ્છી, એટલે આમણે પણ એવો સવાલ પૂછ્યો કે કચ્છની ના બધી. મેં તો આવી રીતે આમ છું. પછી એ ભાઈ જે મેં કીધા હતા ને સેટ જોડે બેઠા હતા એક ભાઈ કે જેને હું જોઈ શકતો નહોતો ચલો, એણે મારી સામે આમ જોયું અને મને કહે કે ભવેન કચ્છી એટલે ધ્રુજીભાઈ તમારા શું થાય? એટલે મેં તમારા મોટા કાકા થાય. અને સનદભાઈ? એટલે મેં કીધું મારા પપ્પા. એટલે કે તું સનદનો દીકરો છે એમ કે? એટલે મેં કીધું કે હા, પપ્પા તો ગુજરી ગયા હતા. એટલે મેં કીધું તમારો શું પરિચય? એટલે કે હું સુકુમાર વસાવડા. અને ગુડ ઇંગ્લિશ સંદેશમાં એ વખતે ખૂબ વંચાતું અને આખું અડધું પાનું એ સુકુમાર વસાવડા, અને વસાવડા અમારા નાગર. એટલે અને ચિમનભાઈને એના માટે ખૂબ આદર, કેમ કે અડધા પાનાને કારણે સંદેશ ખૂબ વેચાતું હતું એને કારણે. એટલે સુકુમાર વસાવડા કે ભવેનભાઈ અમારા બધે નાગરની અંદર તમે જાણો છો ને બધાને આ સાહિત્ય સંસ્કૃતિ આ તે, તો એમને તમે તક આપો અને એને કામ કરવાની પેલી આપો. એટલે મેં કીધું, મને કે શું કરશો તમે? બધું જગદીશ બિનીવાલે કરતા હતા હું બધું કરી શકીશ. મને કે ક્યારથી? એટલે મેં કીધું કે આજથી જ હું તો આવી જાઉં, 7 વાગે 6 વાગ્યાથી તમારે આવતા હોય રીતે. ત્યાં બોલો ભગવાન મદદ કરે. ત્યાં કેવી કરે છે, ત્યાં પૂર્તિના સંપાદક પ્રતાપ ફણસે આવ્યા અને આમ કરી બહાર ઊભા હતા. એટલે ચિમનભાઈ કે આવો. એટલે ચિમનભાઈએ બોલાવ્યા ને શું સેટ રવિવારની પૂર્તિનો આજે છેલ્લો દિવસ છે અને બિનીવાલેનો લેખ નથી. એટલે પેલા કે આપણે એમ કહે છે કે બિનીવાલે ત્યાં ગુજરાત સમાચારમાં જોડાઈ ગયા છે. સારું. એટલે મેં તરત પકડ્યું. મેં કીધું કે સેટ તમે મારે વાંધો ના હોય તો રવિવારની પૂર્તિમાં બિનીવાલની એક વર્ષો સુધી કોલમ ચાલ્યો, એ કોલમ હું લખું તો? એટલે મને કે ના અત્યારે તારે તું આ સાંજનું કામ ચાલુ કર એમ. એટલે મેં કીધું ના તમે સેટ ખબર નથી, આવતા ગુરુવારથી એસીઝ એટલે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની બહુ મોટી શ્રેણી શરૂ થાય છે, એના માટે વાચકોને બહુ ઇંતજારી હોય. એ કોલમ અત્યારે આમ હોય જ. તો કે સારું પણ આવતા અઠવાડિયાથી તું આપજે એવું હોય તો. એટલે બીજું ના પણ આ તો આવતા ગુરુવારથી શરૂ થાય છે, અને ક્યારે લખીશ? બીજું હમણાં જ તમને મુલાકાત પૂરી થાય પછી. એટલે 3:30 1 વાગ્યા હતા. તો મને કે સારું આમને આપી દેજે ફંડસેને. પછી હું પાછો આપણે તમે લો તમારું નામ લેશો અંદર, સારું તું તારે બહાર જાને લખીને આપી દે એમ કરીને મને તો પાછું રવાના 2 તો બહાર નજીક. હા, એટલે મારે થોડાક રેફરન્સ આંકડા જોઈતા હતા. એ સ્પોર્ટ્સ સ્ટારમાં હતા, એ મને ખબર છે. એટલે નજીકમાં મિર્ઝાપુરમાં પેલું જઈને સ્પોર્ટ્સ સ્ટાર મેગેઝિન ખરીદી લીધું. પછી એમાં ગેટિંગના 2-3 ફોટા મારે મૂકવાના હતા. એ વખતે કટિંગ આપતા હતા ફોટાના, અને આર્ટિકલ મેં 2-2.5 કલાકમાં તે લખી આપ્યો અને આપી દીધો. અને પછી પ્રતાપ ફણસેને મેં કીધું કે જરાક મારું નામ આવ્યું એવું કરજો એમ. કે તો કે ના, નામ તો સેટ એમ કે નહીં લે, પેલા 5-6 આર્ટિકલ કેવા જાય છે પછી લાગે તો નામ આપશે તો સારું. એટલે એ તો થયું. પણ સાંજના 6 વાગ્યાથી હું કામ કરવા પાછો જોડાઈ ગયો અને મેં આખી 2 પટ્ટી કોલમના રમતગમતના સમાચાર ડેઈલી આપ્યા. પછી રિલાયન્સ કપ વર્લ્ડ કપ ત્યાં ચાલુ થવાનો હતો, એના માટે એક પાનું આગળથી એડવાન્સમાં આપવા માંડ્યો અને ધૂમ જમાવટ કરી દીધી. ક્યાં વાત? હા, અને આ બાજુ કુમારપાળ દેસાઈ, જગદીશ બિનીવાલે અને જગદીશ શાહ 3 જણા, અને મુંબઈથી બીજા આપતા એ 4 જણા, હું અહીંયા એકલો. અને તમે નહીં માનો કે એ જે મેં કામ કર્યું ને 87માં, એમાં સંદેશની 23,000 સર્ક્યુલેશન વધી ગઈ, 23,000. તમે રામાનુજ આર્ટિસ્ટ છે ને પૂછજો કે કેવી જમાવટ થઈ હતી. એક જબરદસ્ત લડત હતી કે આ વખતે બતાવી દેવું એમ. અને ચિમનભાઈ સામાન્ય જાહેરાત આવે ને કે આજથી શરૂ થાય છે આ કોલમ, તો એમાં તો કોલમની જાહેરાત તો આવે, પણ ચિમનભાઈ મારાથી એટલા બધા પ્રભાવિત થયા કે એમણે દરરોજ 1 પાનું લખ્યું. મેં વિભાગ શરૂ કર્યો અંદર કોલમની અંદર કોલમ. તો ચિમનભાઈએ લખ્યું કે આ કોલમ આપણે રોજ આપશે યુવા પત્રકાર અને સમીક્ષક ભવેન કચ્છી, અને પછી પોતાની સિગ્નેચર સેટ તંત્રી સિમન. ક્યાં વાત છે? આવું ગુજરાતી પત્રકારમાં બન્યું નથી. અને એ રીતે મેં ત્યાં કામ કર્યું. પછી ચિમન શેઠે મને વર્લ્ડ કપ પૂરો થયો એટલે કીધું કે તારું કેટલું કામ કર્યું તને ખબર છે? એટલે મેં કીધું ના, મને કંઈ ખબર નથી. પણ કે આજ બપોરે આખી બધી ફાઇલ છેલ્લા 1.5 મહિનાની મેં જોઈ. અને પછી એણે ચવરકીની અંદર આમ લાલ પેનથી 5,000 રૂપિયા એમ લખ્યું. એ એકાઉન્ટમાં જઈને એમ કે આપીને 5,000 રૂપિયા લઈ લે વધારાના બક્ષિસ. હા, 5,000 એ વખતે. અને બધાને તો આમ બિપિન કુમાર શાહ, જયસુખ શાહ, એ બધા પત્રકારો, એ બધાને પણ એમ થયું કે આ તો કંઈક ગજબ છે બધું. અને ત્યાં પણ મેં જુદા જુદા વિષયોથી પ્રભાવિત કર્યા આ તે.
પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોઈન્ટ થયો, ત્યાં 2-2.5 વર્ષ, સંદેશમાં કેટલો સમય કામ કર્યું? 87 થી 89 સુધી, લગભગ 2-3 બે વર્ષ. અને એમાં છેલ્લે પાને રવિ પૂર્તિમાં કોલમ પણ જગદીશ બીની, આ બાજુ કુમારપાળની કોલમ ચાલે રવિવારમાં, આ બાજુ ભવેન કચ્છી સંદેશ. શું નામ હતું કોલમનું? ભવેન કચ્છી અને સ્પોર્ટ્સ વર્લ્ડ. અચ્છા. સ્પોર્ટ્સ વર્લ્ડ. અને બીજું બધું પાછું એટલે છેવટે રમતમાં તમારે જે કરવું વખતે રામાયણની સિરિયલ ચાલતી હોય તો એના વિશેના ક્વિઝ આપવું, રામાયણના પ્રસંગો ખાડીને આપવું, બધું ભરપૂર જુદું જુદું કામ કરતો. વિજ્ઞાનનું કંઈક નવું હોય તો શ્રીમંત શેઠને પણ, પછી હોલિવૂડની ફિલ્મ આવે તો એના વિશે છેલ્લે પાને આપવું. ખ્યાલ આવ્યો કે રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇદી અમીન, તો એ પણ મધુરમ બાજુમાં હતું, ત્યાંથી જોઈ નાખવું. પછી ફિલ્મ રિવ્યૂ લખવું. સંદેશમાં આ પ્રકારનું કલ્ચર હતું. સંદેશની અંદર મારાના કારણે એક નવા પ્રકારની વસ્તુ આવવા માંડી કે જે થોડીક ગુજરાત સમાચારમાં આવતી હતી, આ બધી કોલમની અંદર ને આ તેને. તો એ બધું ફ્લેર ગુજરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બન્યું એવું કે 88માં મારા ઓક્ટોબરમાં મેરેજ થયા. એટલે મને એવું થયું કે હું જે લોકોને બોલાવી નથી શક્યો ભોજન કે આ, અમે મેરેજ પણ એ રીતે જ કર્યા હતા, એકદમ સાદગીથી. તો એ લોકોને હું સ્વીટના બોક્સ આપું નાના. પછી અરવિંદ ગોસ્વામી પણ એ વખતે ગુજરાત સમાચારમાં હતા, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તંત્રી તરીકે નિમણૂક થઈ, એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા. એટલે મને એટલી ખબર કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ બેસે છે, હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શરૂ નહોતું થયું, પણ ત્યાં એને પોતાનું ચાલુ કરી દીધું હતું તંત્રી. એટલે હું એને આપવા માટે ગયો, મારા વાઈફને બંને સાથે, અને પગે લાગ્યો. પછી મને કહે કે તું બેંકમાં જોબ ના કરતો હોત ને તો તને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમારી ગુજરાતી એડિશનમાં લઈ લેતું. એટલે હું ક્યાં બેંકમાં જોબ કરું છું? મને કહે તું કંઈક જોબ કરે છે એટલે કંઈક જોબ નથી. મેં કીધું કે હું માર્કેટિંગ કરું છું, પણ સાથે સાથે ફ્રીલાન્સ સાથે સાથે ગુજરાત સમાચાર સંદેશમાં પણ આ રીતે આપ્યું ને અત્યારે હું સંદેશમાં જાઉં છું સાંજે. પણ તમે મેં કીધું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફર કરતા હો તો હું જોબ છોડી દઉં, કારણ કે અમારે તો મુખ્ય ઘરની આવક રાખવી એ જ છે ને આમાં કંઈ રૂપિયા મળતા નથી. 600 રૂપિયા ને 500 રૂપિયા મળે, એમાં મેં કીધું શું થાય? એટલે મને કહે ના, તને અહીંયા તો રોલ ઉપર થાય, તારે તું ખરેખર જોબ તમે કરી શકશો, કારણ કે તારું તો મેં આસપાસમાં વર્ષોથી જ વાંચતો હતો, તારી ખંત એ બધું ઓળખતા મને ત્યાં બધું. અરવિંદ ગોસ્વામી એટલે તમારું કામ તો એમણે જોયું? હા, જોયેલું. એટલે એ પોતે રવિ પૂર્તિમાં લખતા, એ પોતે આસપાસમાં લખતા, મને ત્યાં અવર જવર કરતો જોતા બધું. એટલે અને તો પણ મને કહે કે તમારે અહીંયા ઇન્ટરવ્યૂ, અહીંયા ગર્ગ જોડે મુલાકાત કરાવી દઉં, જનરલ મેનેજર, પણ મુખ્ય ફાઇનલ ઇન્ટરવ્યૂ મસ્ત એક ઔપચારિક ઇન્ટરવ્યૂ હોય છે, જો અહીંથી ઓકે થાય તો એ મુંબઈમાં તમારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં આપવો પડે. પણ એના માટે તારે કાલે કેમ જવું પડે. તો અમારા મેરેજના દિવસે, એના 2 દિવસ પછી ત્યાં પહોંચી ગયો ઇન્ટરવ્યૂમાં અને સિલેક્ટ થયો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં મેં 2.5 વર્ષ કામ કર્યું. એ દરમિયાન શ્રેયાંશભાઈ ઠાકોરભાઈ હોલમાં કે બીજા કોઈ ફંક્શનમાં મળે તો હું એમને પહેલી રોમાં બેઠા હોય તો પગે લાગવા જઉં. એટલે મને કે તમે આવી જાઓ અમારે ત્યાં, એમ કે એ બધા હું ચોક્કસ આવીશ આમ તેમ. પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બંધ થવાના 3-1 મહિના હતા ત્યારે કુદરતી શ્રેયાંશભાઈ એક જગ્યાએ મળ્યા પ્રોગ્રામમાં, એને મળ્યો એને. એટલે માટે શ્રેયાંશભાઈ કે હવે તો તમારું છાપું બંધ થાય છે તો આપણે ગુજરાત સમાચારમાં આવી જાઓ, તમે આમ તો ત્યાંથી જ તૈયાર થયા છો. અને કુદરતી નિર્મમભાઈ, શ્રેયાંશભાઈના સન, એ અમેરિકાથી 92માં આવ્યા અભ્યાસ કરીને, અને એ પણ આધુનિક વિચારો સાથે. અને શ્રેયાંશભાઈ નિર્મમભાઈ સાથે મારી મુલાકાત કરાવી અને કીધું કે નિર્મમને કીધું કે આ ભવેન કચ્છી છે, એ તારી જેમ જ બધા ખૂબ સરસ બધા વિચારોને આધુનિક પેલું જાણે છે. તો આપણે એમ કે નિર્મમભાઈ, શ્રેયાંશભાઈ મને કીધું કે ભવેનભાઈ હવે તમે મને ઓછું મળશો તો ચાલશે, નિર્મમ જોડે રોજ બેસવાનું. અને નિર્મમભાઈનું પત્રકારત્વની શરૂઆત ફૂલ ફ્લેજ અને મારી ગુજરાત સમાચારના ફૂલ ફ્લેજ સાથે થઈ. આજે પણ અમારો એ સંબંધ એ રીતનો છે કે આઈ એમ કન્સિડર્ડ કે ભાઈ નિર્મમભાઈ, એ મને જે આ વિવિધા અને હોરાઇઝનનો જે જન્મ થયો એ નિર્મમભાઈના આભારી છે આખો. કારણ કે પત્રકારત્વનું એ નવું પછી મારી જોડે વાતો કરતા હોય, પછી મને કે તમે ભવનભાઈ રમતનું ખોટું પેલું લઈને બેઠા છો, તમે રમતનું સંભાળો જ, પણ તમારી પાસે આટલી બધી પ્રતિભા છે તો જુદા જુદા વિષયો ઉપર કહીશું. તો અહીંયા તો બધા જૂની પેઢીને એક પરંપરાગત રીતે બધી કોલમો ચાલે છે કે પહેલે પણ રાજકારણ આવે, આધ્યાત્મિક આવે, આ આવે, આપણે પૂર્તિનું ફ્લેવર જ બદલી નાખીએ. એ પહેલે પાને એવું શું કામ કે રાજકારણ જ આવે, પહેલે પાને માત્ર નર્યું ચિંતન આવે એના કરતાં કરંટ ટોપિક સાથેનું કંઈક તત્વજ્ઞાન આવે, વિષય કરંટ ટોપિક જો આવે, જે મેગેઝિનનો વિષય હોય પહેલે પાને એ વિષય કરંટ તમે લખો, તો આવું તમે કરી શકશો, બીજા કોઈને હું પેલું નહીં કરી શકું, તમે એ રીતે કરો. તો મેં એ વખતના બધા કરંટ ટોપિક્સ જે હોય એ બધા આર્ટિકલ આપ્યા. પછી મને કહે કે આનો શું નામ રાખીશું? એટલે મેં કીધું કે આનો કોઈ એક બીજા બધા કોલમ તો એક વર્ષોથી નિશ્ચિત જ હોય કે રમતનું મેદાન રમતનું આવે, ઝાકળ ઝંઝા એટલે વાર્તા આવે, પછી વાસરિકા એટલે આ આવે, ઈંટની ઇમારત આવે, એટલે એની ફોર્મેટ તૈયાર હોય. પણ મારું એવું નહોતું, હું તો બદલાતા રંગ હતા બધા દરેક વિષય ઉપરના. એટલે મેં કીધું આમાં એક આ વિવિધતા છે, એટલે નિર્મમ કે વિવિધા રાખો, એમ વૈવિધ્ય નહીં વિવિધા.
અને પછી હોરાઇઝન શબ્દ આવ્યો રવિવારમાં કે એમાં થોડુંક થીન લાઈન એટલે પાતળી ભેદરેખા, પણ હોરાઇઝનની અંદર થોડીક ક્ષિતિજ અને થોડીક મનોવિજ્ઞાનની વાત આવે, થોડીક તત્વજ્ઞાનની વાત આવે, થોડીક પ્રેરણાની વાત આવે, થોડીક દિશા સૂચનની વાત આવે. પહેલાંમાં થોડી મેગેઝિનની જે માહિતીની વાત આવે, આની અંદર માહિતી સાથે વિચાર આવે, એમ કરતાં 2 કોલમ થઈ. પણ તમને જાણીને આનંદ થશે કે ગુજરાતી પત્રકારત્વની અંદર અત્યાર સુધી અખબારની મુખ્ય 2 પૂર્તિ હોય એ બંનેમાં પહેલે પાને 30-32 વર્ષથી એક લખનાર હોય તો ભગવાનની એ કૃપા છે અને શેઠની એ મારા માટેની દ્રષ્ટિ છે અને મેં એમાં પણ એવું બને જ નહીં. 32 વર્ષ સુધી હું તમને એ પણ કહું કે ગુજરાત સમાચાર કે કોઈ પણ માલિક છે એ પાસે તો બિઝનેસ સેન્સ છે ને, તો એમ પણ વિચાર કે એક વખત રમેશભાઈ તન્નાને આપીએ, એક વખત ભવેનભાઈને આપીએ, બે રમેશ તન્નાને કે ભવેન કચ્છીને શું કામ આપીએ. અને કેટલું બધું બીજા લેખકો છે બરાબર કે આ છે, પણ છતાંય વાચકોને એમ ના લાગે કે આ તો ભાઈ જે રવિવારનું છે એ બુધવારમાં આવે છે. એ ભેદ રાખીને આટલા વર્ષો સુધી મેં કોલમ કરી તો 3000થી વધુ જુદા વિષયો થયા. કારણ કે વર્ષના 100 વિષયો, 100 પૂર્તિ, 104 ગણો તો 100 પૂર્તિ, 100 લેખ અને 30 વર્ષના 3000 લેખ. એટલા એમાંથી હું ખાલી 40-40 લેખોના મેં પુસ્તકો બહાર પાડ્યા હોય ને તો એ 60 પુસ્તકો 70 પુસ્તકો થાય. ના પણ ભવેનભાઈ, ગુજરાત સમાચાર એક મુખ્ય પ્રવાહનું છાપું, એમાં રવિવાર અને બુધવારની પૂર્તિ અને એમાં જ પહેલા પાને અને દર અઠવાડિયે 2 મજબૂત લેખો આપવા, કારણ કે મુખ્ય લેખો છે, ફ્રન્ટ છે, ફ્લેગ છે. બીજું તમને કહું કે મારી સાથે વર્ષોથી ચંદ્રકાંત બક્ષી પણ પહેલે પાને આવ્યા, પછી કાંતિ ભટ્ટ પણ આવ્યા, સુધા મૂર્તિ પણ આવ્યા, પણ ક્યારે પણ આ લોકોની મહાનતા મને લાગે છે, ક્યારે પણ એ લોકો એવું ના રાખ્યું કે ચંદ્રકાંત બક્ષી એવા આવ્યા એટલે ભવેન કચ્છી નીચે ઉતાર દઉં, કે સુધા મૂર્તિ આવે એટલે બાજુમાં હોય. તો આ બધા જ એને બીજા હું નામ ભૂલી ગયો હોઈશ, પણ મને બાજુમાં રાખ્યો, પછી ફૂલ ફ્લેજ એકલો રાખ્યો, પણ કોઈ બીજું આવે તો પણ મને બાજુમાં પણ એમ કે ભવેન કચ્છીને નીચે ઉતારવા. હવે કદાચ એ લોકોના મનમાં કંઈક બીજું માર્કેટિંગના પોઈન્ટ અને બીજું કંઈક એવું હોય કે હજી વૈવિધ્ય, બીજું કોઈ નવી જનરેશનની જરૂર છે તો થઈ શકે, પણ તો એ 30 વર્ષ સુધીનો સંતોષ મને એમ આશ્ચર્ય લાગે છે કે આવું ના, એટલે કૃપા હોય તો જ બની શકે. ના, કૃપા તો ખરી જ, પણ તમારી સજ્જતા. હા, પણ 30 વર્ષ એટલે અને મને તો હું તો એવું જ કહું છું કે પેલા ન છપાયેલા 36 લેખો. ખરી વાત છે. કારણ કે જે વ્યક્તિ આટલી ધીરજથી અને દર વખતે તમે અંદર તમારું શ્રેષ્ઠ રેડીને જ લખતા હશો, પાછું કે આ નથી છપાયો તો હજી આનાથી વધારે સારો લખું, તો એ જે 37 લેખોમાં જે ભવેન કચ્છી તૈયાર થયા. અને અત્યારે કેટલી નવી દુનિયા આવી, કેટલા 5-5 વર્ષે નવી જનરેશન થઈ, પણ આપણે આપણી રીતે અને જરા પણ છીછરા બન્યા વગર, ચીપ બન્યા વગર, કોઈ બિનજરૂરી શૃંગારવાદ કે વાચકોને ખેંચવા માટેનો પ્રયત્ન એ રીતે નહીં. એ પણ એક પડકાર છે. બીજું તમને કહું રમેશભાઈ, મેં ક્યારે લોકોને બીજા બધાને કોટ કરીને મારો લેખ પૂરો કરવો એવું ભવેન કચ્છીને લખવા આપ્યું છે તો બને ત્યાં સુધી હું લખું. બાકી મારા માટે એમ કે આણે આમ કહ્યું છે એમ કરીને હું ફકરો ઉતારી દઉં, પછી કવિતા આણે લખી છે એમ કરીને ફકરો ઉતારીને સમજાવું, એવું બધું કોઈક વખત બરાબર છે, ક્યારેક બરાબર છે. કોઈને એમ કે ખોટા ઓબ્લાઇઝ કરીને એની વાહવા મેળવવા માટે હું એનું નામ ખોટું કે આ સાહિત્ય પરિષદના પ્રમુખે આમ કીધું છે ને, ક્યાંય આઈ નેવર યુઝડ ધેટ સ્ટાઇલ ઓફ રાઇટિંગ. એટલે બીજા બધા લોકો કોઈકને કોઈ કોટ કરે, કોઈક. એટલે મને લાગે છે કે ભવેનભાઈ આ મુદ્દો બહુ જ મહત્વનો છે કે તમે વળગી રહ્યા છો વિચારને, કન્ટેન્ટને, કંપનીની પોલિસીને. ભલે એ લોકો જુએ ના જુએ, છૂટ આપે, પણ મને ખબર છે કે શ્રેયાંશભાઈને આ ગમે છે, આ પ્રકારનું એને ગમતું નથી કે દુબઈમાં આને ઘેર ગયો અને એણે મને ખમણ ખવડાવ્યા ને પછી મને આ ફરવા લઈ ગયા ને એવું મારાથી ના લખાય. ખ્યાલ આવ્યો? તો એ મારા પુસ્તક એટલે વાચક માટેની નિષ્ઠા તમારી, જે ત્યાં તમે જ્યાં ફરજ બજાવો છો એ કંપની માટેની નિષ્ઠા અને શબ્દ નિષ્ઠા. અને આજે એવી સ્થિતિ છે કે મને પોતાને બીજી બધી ઓફર પણ મળતી હોય, બીજા અખબારોની સારી એવી ઓફર મળે. મને લાગે છે કે તમે દિવ્ય ભાસ્કરમાં કેમ ના ગયા? હા, પણ બરાબર, પણ કારણ કે દિવ્ય ભાસ્કરે તો કચકચાવીને પગાર આપેલો. હું મારી રીતે એમ વિચારું કે નિર્મમભાઈની કલ્પના કરી શકો કે બીજા કોઈ છાપામાં જાય, હું ગુજરાત સમાચાર ફેમિલીનો છું અને એ લોકો મને એ રીતે ગણે છે, એટલું વનવે નથી, એ લોકો પણ મને એટલો બધો રિસ્પેક્ટ આપે છે. આજે હું જાહેરમાં કંઈ એવું કોઈને કહી નથી શકતો કે હું એ લોકો માટે શું છું કે આમ છે, પણ અમે સાથે બેસતા હોય તો અખબારમાં શું થઈ શકે, કોઈ વખત એવું નહીં કે રોજ મિટિંગની જેમ મળવાનું, અઠવાડિયામાં 2 વખત પણ મળીએ તો પણ કંઈક એ રિપોર્ટિંગ એને મારે કરવાનું એવું નહીં, પણ સહજતાથી, જેમ કે આ બ્રિક્સનો એમ કે મોદીનું આવું ચાલે છે તો ચીનને આ અવળચંડાઈ ઉપર આપણે વિશ્વાસ થોડો રખાય. આવું કંઈક આપણે બોક્સ આઇટમ થાય તો લોકોને ગમે તો પછી એ બોક્સ આઇટમ થાય.
ડે ટુ ડે અખબાર છે એની અંદર પણ મારું વૈચારિક રીતે હું પ્રદાન એટલે તમારું માટે- એક પારિવારિક સભ્ય છો તમે. ચોક્કસ પારિવારિક સભ્ય છું અને એની પણ મેં ગરિમા રાખી છે કે મેં ક્યારે ચા કરતાં કેટલી ગરમ હોય એ પ્રકારનું બહાર વાતાવરણ નથી રાખ્યું. કોઈ બહાર અંદર સર્કલને ખબર છે કે ભવેનભાઈ સિનિયર પર્સન વિથ ફેમિલી, બહાર કોઈને મેં કંઈ ક્યારેય એવું પેલું નથી. મેં કોઈ એવો હોદ્દો નથી માગ્યો કે મને તમે આ ફલાણો એડિટર રાખો શબ્દ આપો કે એક્ઝિક્યુટિવ આપો કે ફલાણું. આઈ એમ હેપી. એ લોકો મને સારી રીતે રાખે છે, આર્થિક રીતે પણ સારી રીતે રાખે છે, સગવડની રીતે પણ આપે છે બધું. સો આઈ એમ હેપી વિથ ધેમ. કેટલા વર્ષ ગુજરાત સમાચારમાં થયા? 1992થી હું જોડાયો અને આજે 8 ને 24 32 વર્ષ થયા. અને એ પહેલા પણ થોડો સમય? હા, એ તો પાયાના જે 83થી 87 4 વર્ષ, અને આમ તો પછી એ 87 થી 89 સંદેશ, 89 થી 92 એ 5 ઉમેરીએ તો લગભગ 37 વર્ષ 37 વર્ષ. ગુજરાત સમાચાર સાથેનો તમારો સંબંધ છે. હા, એટલે અત્યારે એ રીતની મારી પુસ્તકો કેટલા થયા? મારા 12 પુસ્તકો થયા, જે ઘણા ઓછા છે મારા. પણ હું ઓર્ગેનાઇઝ, તમે જેટલું આટલા સરસ મજાનો ઓર્ગેનાઇઝ છો ને એટલું હું ઓર્ગેનાઇઝ નથી. અને બીજું પ્રિન્ટ મીડિયા સાથે પણ પાછો ડે ટુ ડે સંકળાયેલો છું. એટલે સમાચાર એટલે વર્કિંગ જર્નલિસ્ટ તો ખરા જ. હા, એમાં મારું રોજે નામ- રોજ જવાનું? મારું નામ નથી આવતું એવું તો મેં કેટલું બધું આપ્યું છે. જેટલું નામ સાથેનું છે એટલું જ નામ ના આપ્યા વગરનું છે મારું. બોક્સ આઇટમ વૈચારિક રીતે કોરોના હોય તો કોરોના વખતની ઘણી બધી આઇટમ્સ મારી હોય. ધરતીકંપ વખતે હું પાછો ભુજ ગયો હતો તો ત્યાંથી બધી ધરતીકંપની વાતો લખીને આવ્યો. બધા મારું નામ ના આવે ત્યાંની પોલિસી પ્રમાણે, પણ એવું પણ ઘણું બધું આપ્યું છે. ડ્રગ ઉપર કંઈક હોય તો મેં એના વિષય ઉપર કંઈક અત્યારે આપ્યું હોય. સો એ રીતે કર્યું છે. 11 જેટલા દેશ વિદેશ પ્રવાસ મેં ખેડ્યા છે અને એનું પણ પત્રકારત્વ પાછું આવીને એના વિશે પણ પાછું લખાયું હોય. તો આ બધું પણ છે. અને તમે જેમ કીધું એમ કે આધ્યાત્મિક રીતે પણ મને રંગવદૂત મહારાજ, બાલવદૂત મહારાજની હું કૃપા અનુભવું છું કે એ લોકો જ આ બધું લખાવે છે. એમની સરસ ભજન છે કે આપ હી ગાવત આપ બજાવત, એમ એ તમે જ ગાવ છો અને તમે જ વગાડો છો. વાહ. જેવું વાગે તમારું. અને આપણે આપણે ક્યાં દુકાન ખોલી છે, બંધ કરવાનો હોય તો બંધ કરી દઈશું. ક્યાં વાત મારી કોઈ એવી બીજા બધા આઈ મીન પ્રોફેશનલ્સ કે પોલિટિશિયન્સ કે એવું બધું મને કંઈ છે નહીં. આ લો પ્રોફાઇલ માણસ છું. ના, પણ ભવેનભાઈ, હું પણ તમારો વાચક રહ્યો છું, તો હું ચોક્કસ એવું કહું કે તમારા દ્વારા જે શબ્દકર્મ થયું છે એ શબ્દકર્મ એક સત્વશીલતા અને સાત્વિક વાતાવરણ ઊભું કર્યું છે. શબ્દકર્મ બહુ સાચી વાત. અને ખરેખર એને એ કંઈ નાની વાત નથી કે તમે આટલું બધું લખ્યું અને એ પાછું એવું લખ્યું કે જે સમાજને ઉપર લઈ જાય. એમાં સનસનાટી કે એમાં ગ્લેમર કે એમાં અભિપ્રાયો કે એમાં આ કે તે કે એ નહીં. એટલે એક શાંત કોઈ નદીનો ગંગાનો આમ એક પ્રવાહ કેવો વહેતો હોય. તમે રાજેન્દ્ર સુરેશભાઈ સોનીનું છે ગુષ્ટયજ્ઞ, તો એના વિશે મેં આર્ટિકલ લખ્યો હતો. તો કરોડો રૂપિયાનું ડોનેશન, અને એ લોકોએ સાવ નાનકડી રાજેન્દ્રનગર ચોકડીમાં હિંમતનગર સાવ કાચા પાયે બધું કરતા હતા. પણ આપણા લેખ પછી દાનની સરવાણી આવી પછી એમણે 20 વર્ષ પછી એનું જે આખું જે મોટું કલેવર થયું એની ઉજવણી કરી. એમાં બહાર મારો આખો ફોટો, ક્યાં વાત સાઇઝ. પણ મને આ તો આપણે એનો આર્ટિકલનો ફોટો ના, એટલે આખો જુદો ઇન્ટરવ્યૂ કરવો પડે, કારણ કે ગુજરાતમાં જે ચેક ડેમની ક્રાંતિ થઈ છે એના પાયામાં ભવેનભાઈનો લેખ પડેલો છે. પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જે ખોપાડામાં ચેક ડેમનો પ્રારંભ કરેલો, અભય રાવલને પણ હું યાદ કરું કે અભય રાવલ તમને મળવા આવ્યા અને તમે ગયા અને પછી તમારી કોલમમાં એને એટલી સરસ, અને આખી જે ક્રાંતિ થઈ જળ ક્રાંતિ, એ જળ ક્રાંતિ જેવી રીતે ઊંચકાઈ એમાં પણ, એટલે આવા તો કેટલાય લેખો હશે. અનુબેનનું ગોરજમાં જે છે, ગોરજમાં જે એની પાયાની વખતની મેં સ્ટોરી આપી. પછી રજનીકુમારભાઈ પંડ્યાના આર્ટિકલે પણ બહુ દાન ઊભું કર્યું. બીજો આર્ટિકલ મારો આવ્યો અને હું પણ ત્યાં ગયો હતો. એટલે ઘણીવાર ભવેનભાઈ એવું થતું હોય છે કે કેટલાક નામો દાખલા તરીકે આમ આગળ આમ આવી જાય, ચમકી જાય. એટલે તમારા જેવા જે રોજિંદા કામ કરતા હોય એની વાતની બધાને ખબર ન પણ હોય. પણ પેલું કહે છે ને કે સિર્ફ નામ હી નહીં, ઘણા એમ કે પૈસાની ઇજ્જત કમાઈએ, એમ હું એમ કહું કે નામ હી નહીં ઇજ્જત બી કમાઈ. તમે જે આટલું બધું કામ કરી શક્યા અને હજી કરી રહ્યા છો, એમાં તમારા પરિવારનું યોગદાન, સહયોગ કેટલો છે? જેમ મેં કહ્યું કે મારા પિતા અને પાયામાં માતાનું ઘડતર, કેળવણી અને સંસ્કારમાં મારા ધર્મપત્ની, આ 3 જે સ્તંભ ના હોત ને તો હું આ મુકામ ઉપર પહોંચ્યો ના હોત. જીવનસાથીનું નામ? જીવનસાથીનું નામ અલ્પા. અલ્પાબેન. અને અલ્પા એટલે ખરેખર આ દુનિયાની અંદર બહુ અલ્પ હોય એવા આત્મા છે. ખૂબ એના સંસ્કાર, એમનું સસ્મિત વર્તન,
કુટુંબની અંદર મને તણાવ મુક્ત આખો રાખવો, બધું જ પોતાની ઉપર ઝીલી લેવું, મને એમાંથી અંદર ક્યાં લાવવો ના લાવવો એ બધું જ એ પોતે કરે. અને જેમ આપણે મેં તમને કીધું એમ કે વર્કિંગ જર્નલિસ્ટ રાતના 12 વાગે આપણે ઘેર આવીએ તો એક પણ દિવસ એવો ના હોય કે એ રાતના મારો ઇંતજાર ના કરતી હોય અને મને ભોજન માટે એ જરૂર હોય તો ગરમ પણ કરી દે, રાતના પણ મને ભોજન આપે. એટલે કે હું રાતના 2 વાગે હું આમ પડખું બદલવા માટે કે બાથરૂમ જવા ઊભો થાઉં ને તો પણ આંખ એની ઉઘડી જાય, એને એ ઘોર આમ ભર નિંદ્રામાં હોય. પણ હું જો ઊભો થાઉં કંઈક 1 સેકન્ડ માટે પણ અથવા પડખું બદલું તો એ મને એમ થાય કે તને કઈ રીતે ખબર પડે છે કે હું આમ કરું છું. પણ સતત એનો મારામાં એ જીવ અને હું એકદમ નિશ્ચિંત રીતે એની કોઈ માગણી કે આ શોપિંગ કે આ ખર્ચા, આ પ્રવાસ, આપણે તો સંઘર્ષમાંથી આવ્યા હોય તો આપણી પાસે અમુક મર્યાદા પણ હોય, પણ મને ક્યારેય એને એવું નગાવણ દીધું કે તમે મને આ નથી આપ્યું કે આ નથી કર્યું કેમ. પણ હું મારી રીતે એની પૂર્તિ બધી કરતો હોઉં, પણ જોવું ખરો કે આ કંઈ ક્યારેય પોતે પોતાની રીતે અને છતાંય ઉજળા ને ઉજળા હસતા આખી એક. અને એમને કારણે સંતાનો, કારણ કે મુખ્ય ઉચ્ચાર તો એ જ કરવાનો. મારે 2 પુત્રો છે, એક છે ડૉક્ટર નિકેત છે, એ MDS છે, એ માસ્ટર ઇન ડેન્ટલ સર્જન છે, એની ક્લિનિક છે અહીંયા ભોયંગદેવ પાસે નોબલ સ્ટેટ સેન્ટરમાં. એમના ધર્મપત્ની ડૉક્ટર મોના, એ પણ ડૉક્ટર છે, ડેન્ટિસ્ટ છે. મારો નાનો પુત્ર મેઘન, એ અમેરિકામાં સિસ્કો કંપનીમાં છે, કોમ્પ્યુટર એન્જિનિયર છે. એમના પત્ની પણ બહુ પ્રોફેશનલ સિંગર છે, સારા વાગ્મી કચ્છી, એ પણ ત્યાં છે. હું 1 વર્ષ એકાદ વખત ત્યાંથી વર્ક ફ્રોમ હોમ કરતા અહીંયા મારો મોટો પુત્ર મારી સાથે પુત્રવધુ રહે છે. મારી ગ્રાન્ડ ડોટર પણ હવે તો છે, સારવી એનું નામ છે, એ પણ ઉદ્ગમમાં ભણે છે, 5-7 વર્ષની. એ પણ એકદમ સાહિત્ય, સંસ્કૃતિ, કલા, આપણી સંસ્કૃતમાં શ્લોકો બોલતી હોય એવી ગીતાના બધા શ્લોકનું હમણાં જ એને પ્રાઇઝ મળ્યું. આવા પ્રકારનું એક ફેમિલી છે. અને ફેમિલી ઓફિસમાં હોઉં ત્યારે મને એમ થાય કે ફેમિલીમાં જાઉં, થાક મારો ઉતરી જાય, એકદમ ફ્રેશ થઈ જાઉં. અડધો કલાક કે લોકો જોડે બેસું એમાં પણ ચાર્જ થઈ જાઉં બેટરી મારી. અને મારા પત્ની માટે તો અવર્ણનીય, આઈ મીન જે મારા માતાના ગુણો છે ને એ મને પત્ની મારા માતાની પણ પૂર્તિ કરે છે. વાહ, કેટલું સરસ. ભવેનભાઈ, ખૂબ મજા આવી, ઘણી બધી નવી વાતો પણ જાણવા મળી. મને ખબર છે કે એવી હજી ઘણી બધી વાતો કરવાની રહી ગઈ છે, પણ સમય રોકી રહ્યો છે. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સરસ રીતે અમને મુલાકાત આપી, એ માટે હું તમારો આભાર માનું છું. આભાર રમેશભાઈ, તમે મને એવી રીતે વાતાવરણ રાખીને સવાલો પૂછવા કરતાં મને બોલવા દીધો, એ પણ તમારી એક એન્કર તરીકેની મહાનતા છે. બાકી એન્કર ઘણી વખત એટલું બોલતા હોય કે જવાબ આપનાર કરતાં વધુ, પણ તમારે અંદરથી પણ બાય હાર્ટ બધું આવતું હતું, એટલે મારું પણ હૃદય ખીલ્યું એવું મને લાગે છે.